નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવો વિષય લઈને આવ્યો છું જે વિષય ઉપર ઘણી પ્રકારના પ્રશ્નો અમારી સમક્ષ આવે છે। ઘણા બધા બહેનોના પ્રશ્ન આવે છે કે અમે માનતા ભૂલી ચૂક્યા છે, તો એ માનતાને પરિપૂર્ણ કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે અમારે શું કરવું જોઈએ। અનેક પ્રકારની વ્યક્તિઓ પોતાની મનોકામનાને પૂર્ણ કરવા માટે ભગવાનની, કુળદેવીની, કુલદેવતાઓની, ઈષ્ટદેવની અથવા અન્ય દેવી દેવતાઓની માનતા કરતા આપણે જોયા હશે, પણ સમય સાથે એ માનતા ભૂલી જાય અથવા એની શક્તિ ન હોય તો એ માનતા કરી શકતા નથી। ઘણી વખત યુવાન અવસ્થા હોય ત્યારે એવી માનતા કરે કે આટલા ગાંવ સુધી, આટલા કિલોમીટર સુધી અમે ચાલીને જાશું, પણ એ સમય વયો જાય અને અવસ્થા મોટી થઈ જાય પછી ચાલી ન શકાય, તો તેના માટે શું કરવું જોઈએ। અથવા માનતા કર્યા પછી અમુક વર્ષો વીતી જાય અને માનતા જ ભૂલાઈ જાય, તો તેના માટે પ્રાયશ્ચિત શું કરવું જોઈએ। ઘણી બધી એવી પણ પ્રકારની માનતા હોય કે એ માનતા પૂરી કરી ન શકે। કોઈ ધનની માનતા કરે કે આટલું સોનું ચડાવશું, આટલું ચાંદી ચડાવશું, તો એ માનતા પૂરી થઈ શકે નહીં, તો તેના માટે શું પ્રાયશ્ચિત કરવું। તો સૌથી પહેલા તો માનતા કરવી જ નહીં। આપણે જે ઈષ્ટદેવ હોય, આપણા કુલદેવી હોય, આપણા કુલદેવતાઓ હોય, એને શ્રદ્ધાથી ભક્તિ કરવી, કેમ કે આપણે એના સંતાન છીએ। આપણા મા બાપને ખબર છે કે આપણા સંતાનને ક્યારે ભૂખ લાગે, શું વસ્તુ જોઈએ છે એ ખબર છે, પણ ખરેખર શ્રદ્ધાને ભાવથી આપણા ઈષ્ટદેવ, કુલદેવી અને કુલદેવતાને ઉપાસના કરવાની હોય છે। માનતા કરીએ તો એક પ્રકારનો સોદો થયો કહેવાય કે હું આટલી વસ્તુ ચડાવીશ, આટલી વસ્તુ અર્પણ કરીશ, જો તમે આટલું મને આપો તો એ સોદો થયો કયો। એ સોદા ભગવાન સામે નહીં કરવાના, ભગવાનની તો પ્રેમથી, ભાવથી ભક્તિ કરવાની। પણ કદાચ અનાયાસે આવી કોઈ માનતા થઈ ગઈ હોય તો તેનું શું પ્રાયશ્ચિત છે। અનેક પ્રકારના પ્રાયશ્ચિત આપણા ધર્મશાસ્ત્રમાં બતાવ્યા છે, પણ આજે તમારી સમક્ષ હું મૂકું છું એ એકદમ સરળ ઉપાય છે। આપ કોઈ પણ કુલદેવી, કુલદેવતાની માનતા ભૂલી ચૂક્યા છો અને એ માનતા આપને પૂરી કરવાની શક્તિ પણ નથી, તો એક સાદો અને સરળ ઉપાય બતાવું છું, એ અવશ્ય કરજો। મિત્રો, આ ઉપાય તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। તમને આ વિડીયો ગમે તો અવશ્ય કોમેન્ટ્સ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો। સાથે મિત્રો, આ પહેલી વખત ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો અને વિડીયોને શેર અવશ્ય કરજો। મિત્રો, આ વિષય ઉપર હું ચર્ચા કરી ચૂક્યો છું, પણ પાછા એવા જ પ્રશ્નો આવ્યા એટલે ફરીથી વિડીયો તમારી સમક્ષ મૂકી રહ્યો છું। હવે આપ માનતા ભૂલી ચૂક્યા છો તો આપણે શું કરવાનું છે કે આપણે તિથિ પ્રમાણે હું આપને ઉપાય બતાવું છું। પાંચમ લેવાની છે અથવા નોમ લેવાની છે અથવા પૂર્ણિમા લેવાની છે, અને તે દિવસથી આપને આપના મંદિરની સામે બેસી જવાનું છે। મંદિરની સામે તમારા કુળદેવી, કુલદેવતાની સામે બેસી એક ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરી કોઈ પણ એક સમયે, સવારે પણ આ ઉપાય કરી શકો છો અને સાંજે પણ ઉપાય કરી શકો છો। આપને એક નાનકડો દુર્ગા સપ્તશતીનો સુંદર મજાનો શ્લોક છે, એ શ્લોક આપણે બોલું છું, અવશ્ય લખી લેશો। અને પછી આ શ્લોકની આપને 11 દિવસ સુધી એક દિવસ શરૂઆત કરી અને 11 માળા કરવાની છે। રોજ 11 માળા કરશો, 11 દિવસ સુધી કરશો અને અંતરથી ક્ષમા યાચના કરશો તો આપની માનતા છે અવશ્ય પૂર્ણ હશે। મિત્રો, કોઈ પણ પાપ કર્મ કરીએ અંતરથી જો પ્રાયશ્ચિત થાય તો અવશ્ય એનું પ્રાયશ્ચિત ભગવાન પણ સ્વીકાર કરે છે, પણ એ પ્રાયશ્ચિત અંતરથી થવું જોઈએ। ક્ષમા યાચના છે એ અંતરથી થવી જોઈએ, તો એ ભગવાન આપણી ભક્તિનો પણ સ્વીકાર કરે છે અને પ્રાયશ્ચિતનો પણ સ્વીકાર કરે છે। હવે આપણે શું કરવાનું છે? જગદંબા સામે બેસી અને હૃદયથી માફી માંગવાની છે કે અમારાથી જીવનમાં કોઈ પણ પ્રકારની માનતા થઈ ગઈ હોય તો એ માનતા અમે ભૂલી ગયા છે। હે માં, હે જગદંબા, અમારી માનતાનો સ્વીકાર કરી અને હું જે આપની સમક્ષ શ્લોક બોલું છું એ માનતાને પરિપૂર્ણ માની અને મારું પ્રાયશ્ચિતનો સ્વીકાર કરી અને હે એમાંથી અમને અપરાધ ક્ષમ્ય ગણો। હવે હૃદયથી આપને સૌથી પહેલા પ્રાર્થના કરવાની છે અને પછી આ શ્લોક આપને બોલવાનું છે। શ્લોક આપ અવશ્ય લખી લેશો। સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય। આ પ્રાર્થના છે જગદંબાને હૃદયથી આપ કરશો,
રોજ 11 માળા કરશો, 11 દિવસ સુધી કરશો, આપની માનતા અવશ્ય એ આપને મા જગદંબા સ્વીકારી અને એ પ્રાયશ્ચિત આપનું જે છે સ્વીકારી અને આપને માફ કરશે। મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ। આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ફરીથી મળશું। જય શ્રી કૃષ્ણ, મહાદેવ।